તમે રોજ સવારે કોલ સેન્ટરમાં બેસીને કલ્સનું ડેટા એન્ટ્રી કરો છો, પણ કોઈ કલ બેક નથી મળતો. એ જ નિરાશા તમને કંટાળાવે છે. દરેક વખત તમે નવું રેઝ્યુમે અપલોડ કરો છો, પણ ઇન્ટરવ્યૂ કલ્સ ક્યારેય નથી આવતી. શું તમે ખોટા ફોર્મેટને કારણે હારી રહ્યા છો? સુનાવણી રૂમમાં તમે કલ્સનું ટ્રાન્સક્રિપ્શન કરો છો, પણ તમારા સિનિયર તમને કહે છે તમારો રેઝ્યુમે પૂરતો પ્રોફેશનલ નથી. તમારી સપનાની નોકરી ઇમરજન્સીની સ્પેચે હંમેશા દૂર લાગે છે, કારણ કે તમે યોગ્ય રીતે પોતાને રજૂ નથી કરતા. ઇમરજન્સી ડિસ્પેચરનું કામ મુખ્યત્વે શહેરના હોસ્પિટલ, એમ્બ્યુલન્સ હબ અને એરપોર્ટમાં મળે છે, જેમ કે અમદાવાદ, મુંબઈ અને દુબઈ. નિયોજકો તમને ઝડપી નિર્ણય, મલ્ટીટાસ્કિંગ અને સ્પષ્ટ સંચારની ક્ષમતા જોઈએ છે, ખાસ કરીને પીક સમયમાં. ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં શરૂઆતની નોકરીઓ મળે છે, પણ પ્રગતિ માટે મુંબઈ, દિલ્હી અને દુબઈ જેવા મોટા હબ્સમાં સ્થળાંતર સામાન્ય છે. ગલ્ફમાં કતાર, સાઉદી અરેબિયા અને ઓમન જેવી જગ્યાઓમાં ગુજરાતી બોલતા ઇમરજન્સી ડિસ્પેચર્સની માંગ વધી રહી છે, કારણ કે હેલ્થકેર ક્ષેત્રમાં વૈશ્વિક સ્ટાફની જરૂર છે. મુખ્ય એરપોર્ટ અમદાવાદ, મુંબઈ અને દુબઈ રોજ ફ્લાઇટ્સ હેન્ડલ કરે છે, એટલે રોજગારીની તકો સતત વધતી જાય છે. યાદ રાખો, તમે આ ક્ષેત્રમાં કુશળ છો. તમારી પ્રતિભાવ, સમય અને શાંત મન એ તમારી શક્તિ છે. માત્ર યોગ્ય પ્રસ્તુતિની જરૂર છે. ઘણા પ્રતિભાશાળી લોકો ખોટી તૈયારીને કારણે અવગણવામાં આવે છે. યોગ્ય રેઝ્યુમે તમારી ક્ષમતા બતાવે છે. જ્યારે તમે સાચી રીતે પ્રસ્તુત થાઓ, તો ઇન્ટરવ્યૂ કલ્સ તમારા ફોનમાં ગુંજતા શરૂ થાય છે અને તમે આગળનું પગલું લઈ શકો છો. ટેમ્પલેટ અને કપી પેસ્ટ રેઝ્યુમે હવે જૂના સમયની વાત છે. તેઓ તમને નોકરીદાતાઓની નજરમાં પ્રોફેશનલ દેખાડે છે. સ્થાનિક પ્રિન્ટ શોપમાં બનાવેલ કાળા સફેદ રેઝ્યુમે ઘણી વખત સ્કેનિંગમાં ખામી કરે છે, જેનાથી તમારી પ્રથમ છાપ નબળી પડે છે. ડિજિટલી અને પ્રિન્ટ બંને ફોર્મેટમાં રેઝ્યુમે હોવું જરૂરી છે. દ્વારા ઝડપી શેરિંગ હવે સ્ટાન્ડર્ડ બની ગયું છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રેઝ્યુમે રાખો. સ્થાનિક હોસ્પિટલ અને આંતરરાષ્ટ્રીય ગલ્ફ કંપનીઓ બંનેને આ જરૂરિયાત હોય છે. રેઝ્યુમે ભારત જેવી પ્રોફેશનલ સેવા તમારા અનુભવને સ્ટ્રક્ચર્ડ રીતે રજૂ કરે છે. થીસિસ અને સફળતા કિસ્સાઓ સ્પષ્ટ રીતે હાઇલાઇટ થાય છે. પ્રોફેશનલ રેઝ્યુમે સાથે તમારા ફોટો પણ દ્વારા સુધારવામાં આવે છે. તપસ પ્રોફેશનલ અને ધ્યાન ખેંચે છે. રેઝ્યુમે ભારત ઇમરજન્સી ડિસ્પેચર માટે ખાસ તૈયાર કરાયેલ ટેમ્પલેટ્સ અને ઉદ્યોગની અપેક્ષાઓને જાણે છે. સ્થાનિક અને ગલ્ફ બંને બજારો માટે અમે જાણીએ છીએ કે નોકરીદાતાઓ કયા ક્ષેત્ર મેનેજમેન્ટ અને ક્રાઇસિસ કંટ્રોલ સ્કિલ્સને પ્રાથમિકતા આપે છે અને તેને રેઝ્યુમેમાં કેવી રીતે દર્શાવવું. ગલ્ફ અને ભારતની નોકરી બજારમાં સ્ટાન્ડર્ડ્સ અલગ હોય છે. અમે બંને માટે કસ્ટમાઇઝ્ડ રેઝ્યુમે તૈયાર કરીએ છીએ, જેથી તમે કોઈ પણ માર્કેટમાં સ્પર્ધાત્મક રહો. અમારી સેવા કિફાયતી છે. તમે પ્રોફેશનલ સ્ટ્રક્ચર, કીવર્ડ્સ અને સુધારેલ ફોટો સાથે માત્ર થોડા રૂપિયાઓમાં મેળવી શકો છો. વાસ્તવમાં હજારો ઉમેદવારો દર મહિને રેઝ્યુમે મોકલે છે, પણ મોટા ભાગને કલ મળતી નથી, કારણ કે તેમની પ્રથમ છાપ નબળી હોય છે. નિયોજકો પ્રથમ સેકન્ડમાં રેઝ્યુમે સ્કેન કરે છે. જો તે કપી પેસ્ટ અને ગંદા ફોટો હોય, તો તેઓ તરત સ્કીપ કરે છે. ટેમ્પલેટ રેઝ્યુમેને કચરાની જેમ ગણવામાં આવે છે. તેઓ નોકરીદાતાઓને લાગે છે કે તમે ક્યારેય તમારી પ્રોફાઇલને કસ્ટમાઇઝ નથી કરી. પ્રોફેશનલ રેઝ્યુમે તરત ધ્યાન ખેંચે છે. જેમ જ્વેલરીની ચમક પ્રથમ નજરમાં નજર ખેંચે છે, તમારો રેઝ્યુમે પણ એમ જ કામ કરે છે. જ્યારે નોકરીદાતાઓ તમારી પ્રોફાઇલમાં રસ લેશે, ત્યારે ઇન્ટરવ્યૂ કલની શક્યતા વધે છે અને તમે આગળનું પગલું લઈ શકો છો. પ્રોફેશનલ રેઝ્યુમે મળ્યા પછી તમે તમારા ગાર્બિન અને ડ્રેસ કોડને અપડેટ કરો. પ્રથમ છાપ હવે સંપૂર્ણ છે. ઇન્ટરવ્યૂ માટે સિમ્યુલેટેડ કલ્સ પ્રેક્ટિસ કરો. તમારી અવાજ, સ્પષ્ટતા અને તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતા પર ધ્યાન આપો. સ્થાનિક હોસ્પિટલ, એરપોર્ટ અથવા ગલ્ફમાં નોકરીની જાહેરાત પર નજર રાખો. તમારા નવા રેઝ્યુમે સાથે તરત અરજી કરો. તમે હવે સ્થાનિક હોસ્પિટલ, મુંબઈનું હેલ્થકેર હબ અથવા દુબઈના ગલ્ફ હેલ્થ સેન્ટર માટે તૈયાર છો. તમારી સફર હવે શરૂ થાય છે. રેઝ્યુમે ભારતનું તમારા રેઝ્યુમે ફોટો ને જ્વેલરી જેવી ચમક આપે છે. પ્રોફેશનલ, સ્વચ્છ અને તરત ધ્યાન ખેંચે છે. લિંક્સમાં જાઓ, સેમ્પલ્સ જુઓ. તમે જોઈ શકો છો કે કેવી રીતે ફોટો તમારા પ્રોફાઇલને તરત અપગ્રેડ કરે છે, કોઈ સ્ટુડિયો ખર્ચ વગર. વર્ણનમાં આપેલી લિંક પર ક્લિક કરો. મફત જેટ શરૂ કરો. કોઈ ફોર્મ ભરવું નહીં અને તમારી નવી રેઝ્યુમે થોડા મિનિટમાં તૈયાર રહે.
શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે ઇમરજન્સી ડિસ્પેચર માટે આંતરરાષ્ટ્રીય ગલ્ફ, મલેશિયા, સિંગાપુર જેવી તકોથી ક્યારેય ચૂકી ન જાઓ.